આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ગત રાત્રિથી અત્યાર સુધી સર્જાયેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયા છે, જેમાં આજે સવારે કચ્છના ભુજ તાલુકાના કેરાથી મુન્દ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 7 લોકોના મોત થયા છે. વધુ અહેવાલ આપે છે અમારા કચ્છના પ્રતિનિધિ. મુન્દ્રાથી ભુજ તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા હોતા મૃત્યુઆંક વધે તેવી ભીતિ સેવાઈ રહી છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. જ્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે મોડી રાત્રે કાર અને પિકઅપ વાન વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 16મી નેશનલ કોન્ફરન્સ ઓફ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોના કારણે એઇડ્સના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવી છે. જે રીતે અગાઉ એઇડ્સના દર્દીઓ સાથે વ્યવહાર થતો હતો તેમાં પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ રોગ થવાના અનેક કારણો હોય છે, જેની લોકોને જાણકારી મળી તેમ આ રોગ પ્રત્યે જાગૃતિ ફેલાઈ રહી છે. શ્રી પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ગઈકાલે જાહેર કરેલા બજેટમાં છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે ગુજરાતનું બજેટ હતું, એમાં આરોગ્યનું જે બજેટ હતું એમાં 16% વધારા સાથે 23,385 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. છેવાડાના ગામ સુધી અને સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ વિકસાવી છે. આજે પેટા આરોગ્ય કેન્દ્રથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત 11,000થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં છે. રાજ્યનું 3,77,962 કરોડ રૂપિયા જાહેર દેવું છે તેવી વિધાનસભામાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો હતો. છેલ્લા 2 વર્ષમાં 48,654 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરવામાં આવી હતી અને છેલ્લા 2 વર્ષમાં 48,308 કરોડ રૂપિયાની મુદ્દલની ચૂકવણી પણ કરવામાં આવી હોવાનું નાણામંત્રી દ્વારા જણાવાયું હતું. નાણાકીય સંસ્થા, બજાર લોન અને કેન્દ્રીય દેવું રાજ્ય ઉપર હોવાનું રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલું ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સિલનું ફંડ, સંસાધનો, માનવબળ, તમામ અધિકાર અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં તબદીલ થશે. ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્વારા ફિઝિયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોય રાજ્યમાં અલાયદી ફિઝિયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરિયાત રહેતી નથી તેમ વિધેયક રજૂ કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજ રાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવતા કુલ સરેરાશ 2,004 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય ત્યાં સુધી રાજ્યના 1,50,00,000 વીજ ગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે. રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજ બિલના દરોમાં અપાતી રાહત અંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે અન્ય રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડ ધારકો માટે વીજ દરો ઓછા હોય છે. જ્યોતિગ્રામ યોજનાનો લાભ મેળવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં કેબલિંગના કામનું નવીનીકરણ કરવાનું પણ આયોજન છે, જેના માટે નાણાકીય અંદાજપત્રમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના કુલ 33 જિલ્લાના 18,225 પૈકી 17,227 ગામોમાં ખેતીવાડી વીજ જોડાણ અપાયેલા છે, જેમાંથી 16,717 એટલે કે આશરે 97% ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા 3% વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં આઈટીની તપાસ દરમિયાન 34 સ્થળોએ વધુ શંકાઓ અને પુરાવા મળતા તંત્રની દરોડા અને સર્ચની સંખ્યા 46 સુધી પહોંચી છે.
ગઈકાલે 16 જગ્યાઓએ દરોડાની કામગીરી પૂર્ણ થઈ હતી, પરંતુ 30 સ્થળોએ હજુ પણ કામગીરી ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.